નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારના નવા વિડીયોની અંદર માહિતી મેળવીશું કે કયા વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમ દરિયાની અંદર બનતી જોવા મળી રહી છે, કયા વિસ્તારની અંદર તોફાની પવન સાથે હિમવર્ષા વરસતી જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા હિમવર્ષાના પગલે કયા રાજ્યોની અંદર તોફાન પવન કમોસમી વરસાદ માવઠા અંગે હાલ શું કરવામાં આવે છે આગાહી, કયા કયા વિસ્તારમાં તોફાની પવન સાથે હિમવર્ષા પડવાને લઈને આવનારા 7 દિવસ માટે ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર કેમ હલચલ વધતી જોવા મળી રહી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ માવઠું અને સાયક્લોનિક સિસ્ટમને લઈને શું કરવામાં આવી છે નવી આગાહી, નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારો દક્ષિણ ભારતના વિસ્તારોમાં હલચલ વધતી જોવા મળી રહી છે। રાજ્યની અંદર હાલ વાતાવરણની અંદર શું નવી આગાહી કરવામાં આવી છે, મોટા ફેરફારને લઈને હવામાન નિષ્ણાંતોની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે શું દર્શાવવામાં આવ્યું છે આગાહી, નવી આગાહી જેમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ હાલ ગુજરાતને લઈને નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવું જોવા મળશે ઠંડીનું પ્રમાણ, સાથે આવનારા 7 દિવસની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતાની સાથે વરસાદ કમોસમી વરસાદની સાથે માવઠાની અસરો, હવે એ પગલે શું કરવામાં આવ્યું છે નવી આગાહી અને નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને કયા કયા રાજ્યની અંદર જોવા મળશે તોફાની પવન સાથે વરસાદી માહોલ અને અત્યારે હાલ દરિયાના કયા કયા ક્ષેત્રોની અંદર કયા કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો સક્રિય બનીને ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે। સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમની દિશાને લઈને કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે, આગામી દિવસોમાં દેશનું વાતાવરણ કેવું રહેશે, જેની પણ સંપૂર્ણ વિગત અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર બંગાળની ખાડીના મજબૂત ઘેરાવા અત્યારે હાલ દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર તીવ્રથી લઈને ભયંકર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની તીવ્ર અસરને લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં તિરુપતિ લાગુના વિસ્તાર છે, દક્ષિણ ભારતના તમામ વિસ્તારોમાં કોયમ્બતુર વિસ્તારની અંદર, આમ તો દક્ષિણ ભારતની અંદર પણ મિત્રો ખાસ કરીને બેંગલુરુ બેંગલવીના વિસ્તારની અંદર તોફાની પવનની સાથે આજે ખાસ કરીને મિત્રો વાતાવરણની અંદર ભૂક્કા બોલાવે તેવું હાલ વરસાદી માહોલ જોવા મળશે। ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો નવી દિલ્હીના વિસ્તારથી લઈને ઝાંસી ફૈઝાબાદ આ વિસ્તારોની અંદર નેપાળના વિસ્તારથી લઈને કાશ્મીરના વિસ્તારોમાં ભારે હિમવર્ષાનો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। બરફ વર્ષાની પણ નવી આગાહી દર્શાવાઈ છે। ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ઠંડીના ચમકારા વધી રહ્યા છે અને હવે પછી ઉત્તર ભારત પાકિસ્તાનના વિસ્તારોમાં પવનની તીવ્રતા પવનની દિશા બદલાઈને ગુજરાત ઉપર હાલ પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર ઠંડા ભેજયુક્ત પવનોના વાયરા હવે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર આવનારા સમયમાં જ મોટા ફેરફારની સાથે કચ્છના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું હળવું ગતિવિધિવાળું જોર વધતું જોવા મળી રહ્યું છે। જોકે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે કે અત્યારે વરસાદ નથી પડી રહ્યો, પરંતુ આગામી દિવસોની અંદર પવનની તીવ્રતાની સાથે આજે મિત્રો ગુજરાતમાં ઠંડા પવનો અત્યારે ફૂંકાતા જોવા મળશે। કમોસમી વરસાદનું નવું સંકટ ગુજરાત ઉપર હાલ પોતાની અસરો દર્શાવતું જોવા મળશે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે અને દેશના અનેક ભાગોમાં ઘોર અંધકાર ફેલાયેલું પણ જોવા મળી રહ્યું છે। પવનની તીવ્રતાની દિશા પણ બદલાતી જોવા મળી રહી છે। ગુજરાતના વાતાવરણ ઉપર ઓચિંતાના અને એકાએક મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે હાલ કરાચીના વિસ્તારની અંદર, જોધપુર ખાસ કરી મિત્રો, ઇન્દોર મુંબઈના વિસ્તારની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનોના મારા હવે ગુજરાત ઉપર આજુબાજુના રાજ્યોમાંથી ગુજરાત તરફ સિસ્ટમ અત્યારે દર્શાવવામાં આવી છે। ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે। ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે સિસ્ટમ અને માવઠાની અસર વરસેલી જોવા મળી રહી છે। સાથે ગુજરાતની અંદર આગામી
નવા વર્ષની શરૂઆતની સાથે પણ કંઈક નવા જૂનીના થઈ ગયા છે એધાણો પૂર્વ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે 1 જાન્યુઆરી 2025ના રોજથી જ એટલે કે આજ રોજથી જ ગુજરાતની અંદર તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે. પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં ફરીથી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. જોકે હાલ ગુજરાત ઉપર પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાત ઉપર પવનની અત્યારે ઝડપ છે એ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે. ઠંડા અને ભેજયુક્ત પવનોના મારા ગુજરાત ઉપર ચારે દિશાઓ તરફથી વધતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો હાલ મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય ત્યાં રીતસરનું મિત્રો ખાસ કરીને જોર અત્યારે વધતું હોય તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. પરિભ્રમણ અત્યારે હાલ અરબ સાગરના દરિયામાંથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો હજુ પણ તીવ્રથી લઈને અતિ ભયંકર બનાવતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર હાલ બે મજબૂત લો પ્રેશર અત્યારે હાલ સક્રિય બનીને હાલ ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેમાં એક સિસ્ટમ ઇન્ડોનેશિયા આજુબાજુના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે. બીજી બાજુ મિત્રો આ સિસ્ટમ છે પોતાનું સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો હજુ પણ તીવ્ર બનાવતો જોવા મળી રહ્યો છે. જેને લઈને મિત્રો દરિયાના મારફતે આ સિસ્ટમની અસરો છે ત્યારે ભારતના દક્ષિણ ભારતના છેડાઓની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ઘોર અંધકાર પણ ફેલાતું હોય તેવા પણ હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ કરીને મિત્રો પોંડુચેરી ચેન્નઈ વિસ્તારની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ખાસ કરીને મિત્રો વાતાવરણ છે ત્યારે બગડતું પણ જોવા મળી રહ્યું છે. એ રીતે મિત્રો ખાસ કરીને શક્યતા હવામાનને લઈને જોવા મળી રહી છે. અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જેના પગલે મુંબઈ બેંગલુરુ દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમનું પરિભ્રમણ છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એ રીતે વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા અત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના વાતાવરણની અંદર પણ મોટા ભાગે અત્યારે ચેન્જીસ છે અત્યારે આવતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આપણા ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ઝાંસી વિસ્તારની અંદર અલ્હાબાદ વિસ્તારથી લઈને મહુવાના વિસ્તારની અંદર પણ વાતાવરણ છે ત્યારે બગડતું હોય એ રીતનું મિત્રો ખાસ કરીને સંભાવના છે એવી શક્યતા છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો ઘોર અંધકારની વચ્ચે વાદળો અત્યારે છવાતા જોવા મળી રહ્યા છે. હિમવર્ષા વરસવાને લઈને પણ મોટું પૂર્વાનુમાન છે એ આ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને વિઝિબિલિટી પણ અત્યારે ખૂબ જ પ્રમાણની અંદર ઘટી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર પણ હાલ સિસ્ટમની હળવી અસરો આજથી જ વધતી જોવા મળી રહેલી છે. ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે ઠંડીનો ચમકારો વધતો હોય તેવો અહેસાસ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જેમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસની અંદર ઠંડીનું મોજું હજુ પણ ગુજરાતમાં અસર પહોંચાડે તેવા અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં 14 ડિગ્રી સેલ્સિયસથી લઈને 17 ડિગ્રી અને 18 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સુધીનું તાપમાન જોવા મળ્યું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર તાપમાન જોવા મળ્યું છે. સિસ્ટમની અંદર અત્યારે વાતાવરણ બગડતું જોવા મળ્યું છે. વિગતવાર અપડેટ મેળવી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ઓખા બંદરની અંદર અત્યારે હાલ ખાસ કરીને 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બનતું જોવા મળી રહ્યું છે. અને દેવભૂમિ દ્વારકાની અંદર 18 ડિગ્રી સેલ્સિયસ, ખંભાળિયાની અંદર 15, લાલપુરના વિસ્તારની અંદર 16 અને જામનગરના વિસ્તારની અંદર 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે અત્યારે જોવા મળી રહ્યું છે. ઠંડીનો પારો પણ અત્યારે હાલ 14 ડિગ્રી સેલ્સિયસે પહોંચી વળ્યો છે. અને મિત્રો જામનગરના વિસ્તારની અંદર ઠંડી વધતી જોવા મળી રહી છે. તે જ રીતે મિત્રો ભાનવડ છે, પોરબંદર છે, કુતિયાણા છે, ઉપલેટા છે, જોધપુર છે, ગોંડલ છે, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો અત્યારે વગડીને ભારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. કેશોદ આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ તાપમાન પણ ત્યાં જોવા મળી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ પણ હવે વેરાવળ લાગુના વિસ્તાર હોય, કોડીનાર હોય, ઉના હોય, તુલસીશ્યામ હોય, રાજુલા હોય, આ વિસ્તારોની અંદર મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. અમરેલીના વિસ્તારથી લઈને પાલિતાણા છે, તળાજાના વિસ્તારોની અંદર કુંડલા માં અત્યારે મિત્રો 17 થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ત્યારે જોવા મળી રહ્યું છે. વલભીપુરના વિસ્તારથી લઈને ભાવનગર શિનોર લાગુના વિસ્તારની અંદર આ તમામ વિસ્તારની અંદર મિત્રો 17 અથવા તો 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. જસદણ છે, ખાસ કરીને બોટાદ લાગુના વિસ્તાર છે, ધુંધકા લાગુ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર લીંબડી છે, સુરેન્દ્રનગર છે, વાંકાનેર છે, આ તમામ વિસ્તાર છે. મોરબી લાગુના વિસ્તારની અંદર હાલ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે.
આ વિસ્તારો એટલે કે મિત્રો ભારતના જે ગુજરાતના જે મિત્રો તમે આ તમામ વિસ્તારો જોઈ શકો છો, ત્યાં વાતાવરણીય મોટાભાગની અસ્થિરતા છે તે અત્યારથી જ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. 14થી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. અને આ વિસ્તારોમાં ઠંડી, ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે અને અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ ટેમ્પરેચર છે જોવા મળી રહ્યું છે. હજુ પણ આગાહી દર્શાવવામાં આવ્યું છે અરબ સાગરના દરિયામાંથી ખાસ મિત્રો આવતા ભેજયુક્ત પવનોના મારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ ભારે અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. પવનની તીવ્રતા દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, કાંઠાના વિસ્તારોની અંદર, તટીય વિસ્તારની અંદર પણ હવે પવનની અવરજવર છે વધી રહેલી જોવા મળી રહી છે. આ મિત્રો મોટા ફેરફારના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે હળવી અસર છે અત્યારે જોવા મળી રહી છે. સુરતના જિલ્લાઓની અંદર પણ મિત્રો ખાસ કરીને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે. અને મિત્રો બારડોલીના વિસ્તારની અંદર 21 ડિગ્રી સેલ્સિયસ સુધી, વ્યારાના લાગુના વિસ્તારની અંદર પણ જુદું જુદું અત્યારે ટેમ્પરેચર છે સેલ્સિયસ છે અત્યારે જોવા મળી રહ્યું છે. બિલીમોરા લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ હવે વાતાવરણ છે એ અત્યારે દિવસે દિવસે બગડી રહેલું જોવા મળી રહ્યું છે. આ ટેમ્પરેચરની અંદર મિત્રો તોફાની પવનોની સાથે હાલ ગતિવિધિ હવે ગુજરાતની અંદર થતી જોવા મળે છે. ગુજરાતમાં મિત્રો તાપમાન અત્યારે હાલ ફરી એકવાર ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે. કચ્છના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીની અંદર હાલ ઠંડીનું પ્રમાણ છે ત્યારે વધી રહેલું પણ જોવા મળી રહ્યું છે. આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ઠંડીની અંદર હવે ધીમી ગતિએ મિત્રો ખાસ કરીને અસર જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં મિત્રો ઇન્દોર લાગુના વિસ્તાર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, આ સાથે કોટડાના લાગુના વિસ્તારમાં પવનની તીવ્રતા છે એ પણ હવે વધતી જોવા મળી છે. આ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઠંડી અને મિત્રો ભેજયુક્ત પવનોની ગતિવિધિ અત્યારે વધતી જોવા મળી રહી છે. તોફાની પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન ઉદયપુર લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને મિત્રો વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગર છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, અલ્હાબાદ લાગુના વિસ્તાર છે, બારડોલી છે, લુણાવાડાના વિસ્તારની અંદર મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાતાવરણમાં અત્યારે મોટાભાગના ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો 17થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. આ વિસ્તારની અંદર મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ પણ હવે દિવસે દિવસે બગડતું હોય એવા ખાસ કરીને મિત્રો એધાણો છે એવી શક્યતા છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો, લાઈવ જોઈ શકો છો અત્યારે હાલ સિસ્ટમ ભલે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે, પરંતુ હિમવર્ષા પડતી જોવા મળી રહી છે. ગતિવિધિ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે અસર દર્શાવતી જોવા મળી રહી છે. જોધપુરના વિસ્તારથી લઈને વ્યારા લાગુના વિસ્તારની અંદર, જોધપુરના વિસ્તારની અંદર, કોટાના સાથે મિત્રો જેસલમેર વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગતિવિધિ પણ અત્યારે વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની હળવી અસરો પણ અત્યારે વધતી જોવા મળી છે. ગુજરાત જિલ્લાની અંદર મિત્રો મોટા ફેરફાર આવવાની સાથે અત્યારે બનાસકાંઠા છે, સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર મહેસાણા છે, પાટણ છે, આ તમામ વિસ્તારોની અંદર ગતિવિધિ છે મિત્રો વાતાવરણની અત્યારે બગડતી જોવા મળી છે. ઠંડીનું પ્રમાણ હવે દિવસે દિવસે વધી રહેલું હોય તેવા પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો 11 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ભયંકર ઠંડીનો પારો અત્યારે ગગડી તો જોવા મળી રહ્યું છે. અને મિત્રો ખાસ કરીને મિત્રો વાતાવરણ પણ અત્યારે ગુજરાતનું બગડતું હોય તેવા અત્યારે ખાસ કરીને દ્રશ્યો સામે આવી રહ્યા છે. હિંમતનગરથી લઈને મિત્રો ખાસ કરીને ખેડબ્રહ્મા લાગુના વિસ્તારની અંદર, વિરમગામ લાગુના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર જેમાં બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, પાટણ હોય, મહેસાણા, આ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે એમાં પણ અત્યારે મિત્રો આજથી લઈને આગામી 3 દિવસની અંદર ભયંકર ઠંડી પડવાને લઈને ખાસ કરીને નવી અને નકોર આગાહી દર્શાવવામાં આવી છે. કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા ફેરફાર આવવાની સાથે હળવી નવી આગાહી છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. પવનની ગતિવિધિઓ છે અત્યારે વધતી જોવા મળી રહી છે. ગુજરાતના ભિન્ન વિસ્તાર છે, કચ્છના ભિન્ન વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે ખાસ કરીને લખપત છે, નડિયાદ છે, માંડવી છે, ભુજ છે, ખાવડ છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તારની અંદર ફરી એકવાર ઠંડીનું જોર છે અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ અત્યારે જોવા
મળી રહ્યું છે। આમ મિત્રો કચ્છ ઉપર પણ ખાસ કરીને મિત્રો ઠંડી અત્યારે વધતી જોવા મળી છે। અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન, ઓમાન વિસ્તારની અંદર પણ સિસ્ટમની અસરોના ભાગરૂપે વાદળછાયું વાતાવરણની સાથે ભેજયુક્ત પવનને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટા ફેરફાર વાતાવરણની અંદર જ આવતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર હજુ પણ આવનારા 7 દિવસ સુધી સતત વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। વાદળોના ઝુંડ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના અનેક જિલ્લામાં હળવી ઠંડી, હળવા વરસાદની પણ અત્યારે આગાહી છે અત્યારે ખાસ કરી મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। આ સંપૂર્ણ અમુક જિલ્લાઓની અંદર મિત્રો હવે આપણે વાત કરીએ તો જે રીતે અત્યારે સિસ્ટમ અત્યારે બની રહ્યું છે એ બહોળું સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે। એ જ કારણે મિત્રો તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તાર છે, કોઈમ્બતુર લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, આ તમામ સંપૂર્ણ વિસ્તાર છે। શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈને મિત્રો ત્યાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, વરસાદની નવી અને નક્કોર આગાહી છે એ પણ અત્યારથી જ દર્શાવવામાં આવી રહેલ છે। હિમવર્ષા પડવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં નવી આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે। આમ તો મિત્રો ગુજરાતની અંદર પણ વાતાવરણમાં દિવસે ને દિવસે મોટા ફેરફાર આવતા જોવા મળી રહી છે। વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। સિસ્ટમના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો હવામાનને લઈને ખાસ કરી મિત્રો નવી આગાહી છે એ પણ અત્યારે આવતી જોવા મળી રહી છે। અત્યારે કંઈ વાતાવરણ સમજાતું નથી એ રીતનું મિત્રો વાતાવરણ છે એ પણ અત્યારે ગુજરાત રાજ્યમાં થતું હોય તેવા આ સમાચાર મળી રહ્યા છે। ખાસ મિત્રો તમે જોઈ શકો છો 1 ડિસેમ્બર અને આજે ખાસ કરીને મિત્રો મંગળવાર થયો છે, તમે જોઈ શકો છો। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમાં વરસાદી સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગો છે ત્યાં ભારે અસર દર્શાવતી જોવા મળશે અને મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આગામી 3 દિવસ માટે જે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં એક તરફ મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, બીજી તરફ મિત્રો ખાસ કરીને એવી આગાહી છે કે ત્યાં માવઠું એટલે કે મિત્રો વરસાદની પણ અત્યારે નવી આગાહી છે। નવી આગાહીના ભાગરૂપે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે જે અત્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને બીજી તરફ મિત્રો ખાસ કરીને વરસાદની પણ અત્યારે નવી અને નક્કોર આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલ છે તે એટલે કે મિત્રો ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો છે એ ગુજરાતના વાતાવરણ ઉપર સીધી અસર કરી શકે છે। વાતાવરણમાં મોટા ભાગના અસર કરવાના કારણે જ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગુજરાતનું વાતાવરણ પણ બિલકુલ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે। કોઈ પણ વરસાદની કે માવઠાની આગામી 3 થી 4 દિવસ નથી, પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એમ ઠંડીનું પ્રમાણ છે મિત્રો વધતું જોવા મળશે। એટલે કે મિત્રો જે ભારતના જે પર્વતીય વિસ્તાર છે ત્યાં હિમવર્ષાનું પ્રમાણ વધશે। હિમવર્ષા વધવાના કારણે ગુજરાતનું તાપમાનમાં મોટા ફેરફાર આવશે। સાથે મિત્રો જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી એ પણ ખાસ કરીને અરબ સાગરના વિસ્તાર સુધી અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ લંબાવવાના કારણે જ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ભાગનું અસ્તિત્વ અત્યારે બનતું જોવા મળે છે। એટલે કે ગુજરાતનું તાપમાન છે વાતાવરણ છે પણ અત્યારે બગડતું હોય એ રીતના મિત્રો ખાસ કરીને દ્રશ્યો પણ સામે આવી શકે છે। તો ખાસ કે મિત્રો એ રીતની અત્યારે હવામાન વિભાગ તરફથી પણ લેટેસ્ટ અને નવી અત્યારે આગાહી છે એ અત્યારે હવામાનને લઈને દર્શાવવામાં આવી રહેલી છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો હાઈકોલ્ડ વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને મિત્રો 7-8 તારીખના રોજ તમે જોઈ શકો છો જે અરબ સાગરનો જે ભાગ છે ત્યાં અત્યારે વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા હોય તેવા પણ દ્રશ્યો અત્યારે સામે આવી